અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અમદાવાદમાં શનિવારે હાઈકોર્ટ બ્રિજ પર વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાયકલિંગ કરી બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની એસયુવી આવી અને બે સાયકલ ચાલકને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ. ખોટી રીતે રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતી કારની ટક્કરથી સાયકલ પર સવાર તબીબ અને એક મહિલા બ્રિજ પર દૂર સુધી ઢસડાયા હતા. એસયુવી કાર ચાલક બે સાયકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ટક્કર બાદ સાયકલ પર સવાર બંને લોકો દૂર સુધી ફંગોળાયા હતા. તો ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઘાયલ થયા છે. પોલીસે હાલ એસયુવી ચાલકની શોધખોળ કરી રહી છે. તો બીજી તરફ ઘાયલ સાયકલ સવારની ઓળખ ડોક્ટર અનીશ તિવારી તરીકે થઈ છે કે જે પ્રેરણાર્થી તીર્થ દેરાસર પાસે રહે છે. તો આ સિવાય અન્ય સાયકલ ચાલકની ઓળખ કૃષ્ણા શુક્લા તરીકે થઈ છે કે જે અમદાવાદના જ બોળકદેવ વિસ્તારમાં રહે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.